મતદાનમાં ધ્યાન રાખજો. એટલે આપણે કહીએ કે હા આપણો જ્ઞાતિનો આગેવાન આવ્યો, જાતિનો આગેવાન આવ્યો, ધર્મનો ધર્મગુરુ આવ્યા, અને એને કાં કોન્ટ્રાક્ટ આપેલો હોય, કાં મોટો હોદ્દો આપેલો હોય, કાં જમીન આપેલી હોય રૂપિયે, કાં ક્યાંક ધર્મશાળામાં આપેલી હોય, કાં એને કરીને આવ્યો હશે. કોઈ આપણાથી લાગણી નથી હોતી, યાદ રાખજો. એ તો ત્યાંથી ધમકી મળે છે કે ભાઈ આટલા વોટ તારે નીકળવા જોઈએ, નહીં તો હોદ્દો કાઢી લઈશું, તારો કોન્ટ્રાક્ટ કાઢી લઈશું. એટલે ગલગડીઓ થઈને આવે. અને માની લો કે આ નવદંપતિ હોય ને ભગવાને સંતાન આપ્યું હોય તો દીકરાને રમાડશે જરાક વાર, શું નામ રાખ્યું છે, સારી સ્કૂલમાં ભણાવવાની વાત કરશે, મોટી મોટી શિખામણો આપશે. માની લો કે નવદંપતિ કદાચ, હું આ વાસ્તવિકતાની વાત કરું છું, હસવું આવે તો હસી લેજો જરા, નવદંપતિને કદાચ સંતાન નહીં હોય ઘરે અને કૂતરું હશે ગલુડિયું, તો ઈ નેતા, ઈ આપણો આગેવાન ગલુડિયું રમાડશે અને મત જોઈએ છે.